જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખેડૂતે ખેતી ક્ષેત્રે કમાલ કરી બતાવી છે। ભેસાણ પંથકના કિશોરભાઈ ચોવટિયા નામના ખેડૂતે તુવેરની ખેતીમાં વીઘે 35 મણ જેટલું મબલક ઉત્પાદન મેળવીને આખા વિસ્તારમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય સર્જ્યું છે। આ સફળતા પાછળ ખેડૂતની અથાક મહેનત અને અચાઈના કિંગ નામની ખાસ બિયારણની જાત હોવાનું મનાઈ રહ્યું છે। કિશોરભાઈએ કુલ 4.5 વીઘા જમીનમાં આ ચાઇના કિંગ જાતનું વાવેતર કર્યું હતું, જેમાંથી તેમને કુલ 135 મણ તુવેરનું ઉત્પાદન પ્રાપ્ત થયું છે। મહત્વની વાત એ છે કે જ્યાં અન્ય સામાન્ય જાતોમાં વીઘે માંડ 12 થી 15 મણનો ઉતારો જોવા મળે છે, ત્યાં કિશોરભાઈએ મેળવેલું આ ઉત્પાદન બમણાથી પણ વધારે છે। માત્ર કિશોરભાઈ જ નહીં, પરંતુ જે ખેડૂતોએ આ જાત પસંદ કરી છે તેઓ પણ અત્યારે સારા ઉત્પાદનથી ગદગદિત જોવા મળી રહ્યા છે। ત્યારે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ચાઇના કિંગ જાત આગામી સમયમાં તુવેરની ખેતીમાં એક નવી ક્રાંતિ લાવશે? ખેડૂતોના આ અભિપ્રાયે અત્યારે કૃષિ જગતમાં ચર્ચા જગાવી છે। ઈશ્વર પુનાભાઈ ચોવડિયા, ગામ ભેસાણ, જિલ્લો જૂનાગઢ। અને વાવી હોય તો આજ વવાય, અને આ થોડા પાણીએ થોડા બિનપીત છે, બરોબર, ઓછા ખર્ચે થઈ શકે, અને એક જ વાર ખાતર નાખેલું છે, બરોબર। આ તમારે ઉનાળુ પીત કરવું હોય ને તો એ પણ થઈ શકે। આમાં કઈ ખાલી જગ્યા જ નથી। ઉત્પાદન મારા અંદાજમાં 30 થી 35 મણ છે, પણ વધારે થાય તો ના દે, 35 મણ મેં ધારેલ છે, અને વાવી હોય તો આજ વવાય ચાઇના કિંગ।